બાપો હાલો શેઠ સુધી પાછળ સુધી હા જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ માલિકમ ડમ 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 નિનાદવમ ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવા 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 જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ નીલ પનીર જરે વિલોલ વીચિ વલ્લરે વિરાજમાન મૂર્ધને દગા 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 દદા દદાટ પટ પાવ કે કિશોર ચંદ્ર શેખર પ્રતિ પ્રતિક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરાદિગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર આભાર જય હો જય હો જય હો મહાદેવ પેલા મેં આ દુઓ લખ્યો તો મામા ડાયરા માટે હો આયર હાયર ઉદરા ને આયા રે આયા રે આયર આયર હાયર ઉદરા ને યમન આયર અડીખમ ફૂલ પણ આયર આયર ટેકો આપનો એ એના મહાન દે ધરા મામો શ્રીરામ દરિયાથી જોને હના અને કોઈ દી નોખા હોય નહીં નીર એમાં આબરૂ અને આહી એ તું તો સમજજે એક જ હુમરા આટલી સંખ્યામાં આપ બેઠા છો આપણી અસ્મિતા આપણી ધરોહર આપણી આન બાન ને શાન આ ધર્મના માંડવાની છે ધર્મ માટે જ્યારે કથામાં મળ્યા છે આ પિંડારાની ધરતી એટલે પિંડારું જ્યાં પિતૃ તર્પણ થવાના વિષ્ણુ યાગ યજ્ઞ સમૂહ લગ્નોત્સવ શિવ કથા ભાગવત પાઠ અને એમાં બેઠા છે ત્યારે હું કહું છું કે આ દુઓ સાર્થક કેવી રીતે થાય દુઓ તો બોલાઈ જાય પણ બાપુ સાર્થક કરવા માટે કંઈક ના લોહી રેડવા પડે દરિયાથી કોઈ જેમ એના નોખા હોય નહીં નીર એમ આબરૂ ને આહિર તું સમજજે એક જ સુમરા ખાલી એક દાખલો આપું ચાવડાસર નામનું ગામ સોમાહાનો વખત અને આયરનું ગામ ને રૂડા મોઠાવાળા આયરું અને જોગમાયા જેવી આયરાણીઓ દ્વારકાધીશની જેને માથે મહેરબાની ઉતરેલી હોળે કળાઈથી ખીલેલું ગામ ખાલી એક આમ દાખલો આખી વાર્તા નથી કરતો અને એમાં ધીરા 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 ધીરો 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 જેઠ આખો પૂરો થયો અને આહાડ મહિનો ની એકમ અને આહાડ ની બીજ આવી અને મારો વાલીડો મંડાણો ભાઈ આભા મંડળ માંથી હવે મેં આવે ને આયર નો દીકરાનો પોરહના પલ્લા નો છૂટે ચૈડા ઘસાટી વાદળના કાળા ધોવળના ગંગારે સોકે દસ બોતો રાતી માથે ઉતર્યા દરાર કાતો ટીંગોરા મોરલા માથે માહરી મંડાણી જડી એક તારા એક રાજા મંડાણા ચૈડા ઘસાટી વાદળના કાળા ધોવળના ગંગારે સોકે દસ બોતો રાતી માથે ઉતર્યા દરાર
માં મારો બાપલિયો વારી જાઉં તાસડી નો લેવો ગળ થઈ જાય છે મેં બોલી નહીં આવો મેં મંડાણો અને આખું આહિરનું ગામ ઉમળકા ભેર જોગ માયા જેવી એ આયરાણીઓ છે 16 શણગાર સજી અને ગામનું સરોવર જે ભરાણું એ સરોવર ખાલી આબરૂ ને આહિર તું સમજજે એક જ સુમરા ઈ દુવાનો જવાબ ની આ ખાલી એક પ્રસંગની નાનકડી વાત ખાલી તમને ઝાંખી કરાવું છું આ લાઈવ છે દુનિયાને ખબર પડે એટલા માટે અને આહિરાણીઓ ધીરા 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 કાંબિયું કડલા પહેરી હુલર આહડી પહેરી અને ઈ ડગલા માંડ્યા માથે ઓઢણા અને આયરો ઈ કડિયા ને ઈ ભેટું હાથમાં લાકડીયું મર્દા મરદ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લે इंगरू दे मर्द चिंता नहीं माने हो मर्द ले इंगरू दे मर्द को मर्द बचावे ने गहरे सांकरे काम मर्द को मर्द ही आवे एवा आयरू जेने कहेवाय आ बधाय भेळा થઈ તળાવને વધાયું અબિલ ગુલાલ છાટ્યા તળાવના પોખણા કર્યા કે મારું સરોવર ભરાણું મારા વાલીડાએ મેર કરી હવે તો ગાયું બેહું ને એ દૂધના બોગરા છલકા હે એ આનંદમાં આવ્યા પછી જોગમાં જેવી આયરાણીયું છે રાસ રમવા મંડાણી ભાઈ સરોવરને કાંઠે હો પણ ઝટપટ પટ ગુલટ પલટ નટ ભર જટ લટ પટ કટ ઘટ નિપટ લળાય કો કટ ગતિ ગુકટ ત્રુકટ ગતિ ધીન કટ મન ડર મટ લટ લપટ મળાય જમના તટ પ્રગટ અમર અર રટ જૂટ સુર થટ કાંઈ કટ ત્રણ સમય ઘણરાવ પટ ફરર ગરર પદ ગુ ગર રંગ ભર સુંદરી શામ રમે ઘમ ઘમ ગતિ ગમક કેવા આયરાણીઓ રમતા હતા गम गम गति गमक ठमक पद घूगर गम गम क्रम सम होत धारा भ्रम भ्रम वत विषम परिश्रम वत भ्रम खम खम गम महि विफम करा गम गति अति अगम निगम लहत गम नटरम जम गम मन में घण रवपट भरर गरर पद घूगर रंग भर सुंदरी श्याम रमे जाना ना 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 जाना खानन पद जांजर गोम धनन गणन गईने त्रा 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 आ चारणी साहित्य છે જરાક જીભ સોટી જાય ને તાળવે એમ થઈ જાય જય હો માડી હા આવી રીતે રમતા હતા એમાં સુબો છે બાદશાહ છે ઈ નીકળેલી એની વાર સમય આશા બધાની અમર છે મલકાય આશામાં મતી જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ બાદશાહ ને એના થોડું એનું કટક ને એ નીકળ્યા હાથીની અંબાડી માથેથી આમ જ્યાં નજર પડી ત્યાં તો દેવ કન્યાઓ જાણે આભમાંથી ઉતરી હોય એમ સરોવરને કાંઠે રાહડા લેતી આયરાણીને જોયું પણ એની ધ્યાન ચોટી ગયું મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગી ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકી એ આયરાણીઓના ઈ ધીંગા રૂપ એનું દેવત્વ જોઈને હા 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 નજર છોટી ગયો અહીંથી આગળ ડગલું નથી ભરવું એ વખતે તો એને એના પાસે સત્તા એના પાસે સેના એના પાસે બધું હતું એટલું જ કીધું કે इसको कह दो इसमें से कोई भी एक कन्या मेरे साथ उसका निकाह करवा दे કે બાદશાહ આ આયર છે હો કે તો એ કે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો અજગર જેમ ભરડા લઈ લે ને એમાં ભરખી જાય હે કે આ ભરખી જાય આનો 14 વર્ષનો છોકરો મારી નાખે આ ઈ છે આને હામુ નો જવાય એનો સાળો નો કરાય हमारे पास कितनी सेना है कायर की बात मेरे पास मत करो मामा અને એમાં આ તો ખાલી જરિયાત મામા શું તાકાત છે અને જેટલી તાકાત હોય ને એટલા જ ઘા આવે માથે અને એના માથે જે અડીખમ ઉભો રહીએ ને એને આયર કહેવાય અડીખમ ઉભો રહીએ ને અને ટૂંકમાં વાત કર દઉં વધારે નહીં એને કેવરાવી દીધું કે કન્યાને તૈયાર રાખજો આ નહીં ના તિથિએ હું નિકાહ કરવા માટે આવી જઈશ આટલું કેવરાવી નીકળી ગયો ટૂંક સમયની મુદત આપી હવે મારે કેવું છે કે આબરૂ ને આહિર તું સમજ એક જ સુમરા સાગરથી જેમ નોખા હોય નહીં એના ની આ દુઓ તો આપણે બધાએ સાંભળ્યો છે પણ શું કામ હે આયરો એક મંત્રાંકડી વડીલો ભેળા થયા થોડા જુવાનોને બોલાવ્યા અને પછી એટલું કીધું શું કરીશું કે લડી લેવાનું હોય બીજું શું કરવાનું હોય લડી તો લેવું પણ આ નરાધમો છે મિત્રો અહીં બેઠેલા બધાને કહું કે આજે આપણા ભાઈ ઉઘડ્યા છે હિન્દુઓના આપણે જાગી ગયા છે નહીતર અમુક યવનો નરાધમો એવા છે હું ઇતિહાસ ઓથેન્ટિક કહું છું જેણે 13 ને 15 ને 20 ને 18 વર્ષની કન્યાઓ ઉપર 30 વર્ષની સ્ત્રીઓ ઉપર દેહમાં પ્રાણ નો એના પછી ન કરવાના કૃત્ય યવનો એ કર્યા છે એવા કંઈક ઇતિહાસો છે ઈ આયરોને ખબર હતી જેમ ચિત્તોડ વાળાઓને ખબર હતી જેમ મેરાણગઢ વાળાઓને ખબર હતી ને ઈ કેવા મહાપુરુષો થયા
11 વર્ષની રાજપૂતાણી ઓઢણી ઓઢીને કહેતી હતી કે મારે ખાબકી જવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. એમ અહીંયા આયરોએ કીધું કે એક જ કામ શું કે હવે માં ભવાનીને હાકી દે ઘરમાં. આપણે બીજો તો તરવારો આયરોએ બહુ ફેરવી, બીજે તો લાકડીયું બહુ ફેરવી, પણ આબરૂની વાત આવે તેથી આયરનો દીકરો હોના ઘરની સ્ત્રીઓ ઉપર તરવાર ફેરવશે. કારણ કે ઓલા નરાધમોને છે ને એના હાથમાં ટુકડો ન આવવો જોઈએ. પોતાના હાથેથી ઘરે આવીને આયરોએ પોતાના પરિવારની માં, બેન, દીકરી, વવારું એના માથા કાપ્યા. દુનિયાને ખબર પડવી જોઈએ બલિદાન ક્યારે કહેવાય ને શું કહેવાય. એટલા માટે કહું છું. તેથી 7 વર્ષની દીકરીઓ આમ બાપને કહેતી હતી, બાપા મારું માથું કાપી નાખો. માને માથું કાપ નાખ્યું મારે જીવીને શું છે? દાદીનું માથું કાપ્યું મારું કાપ નાખો ને. અને તેથી આમ આંખ બંધ કરીને આહીરો જેમ આ આહીરો છે એક પછી એક માથાને મોળતા છે. શું કામે? આજે આપણે ગમે એ ધર્મ બરમ બધું જવા દઈએ, પૈસા કમાઈને આમ ને આપણા ઉપર ગમે એ બોલી જાય. તેથી આ બલિદાનને 18 વરણ, આ બલિદાન એક આયરો માટે નથી. આ બલિદાનને હિન્દુ તરીકે ગૌરવ લેતો કોઈ પણ જ્ઞાતિ જાતિનો માણસ સમગ્ર ભારત વર્ષનો ગૌરવ લઈ શકે કે જેને આબરૂ માટે થઈને કતલ કરી નાખ્યું આખા પરિવારની આયરાણીઓ. અને પછી એને અગ્નિદાહ આપી દીધો. મેં ક્યાંક વાંચ્યું એવું હતું કે ખાલી માથા કાપી નાખ્યા પછી સુબો આવ્યો ને બધા મૃતદેહ પછી પડ્યા હતા. પણ હું નથી માનતો પડ્યા નો રહેવા દે, મૃતદેહ નહોતા. તેથી આપણા બાપ દાદાઓને ખબર હતી કે આ મૃત્યુ લાશ ઉપર શું કરે એ ખબર હતી. હાથે અગ્નિદાહ ઝાડ 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 અગ્નિયું બાળી અને પછી બળેલ આહિરાણીઓની જે ભભૂત હતી ને એ ભભૂત આયરો સોળતા હતા શરીરે. હવે યુદ્ધમાં ઉતરવું છે. તેથી કૈલાસમાંથી ભોળોનાથ કહેતો તો મુઠ્ઠી એક લઈ આવો તો આ ભભૂતિને હું છોડી લઉં મારા અંગે. ભલા માણસ, આને બલિદાન કહેવાય, આને બલિદાન કહેવાય. અને તેથી આયરો 500 જેટલા આયરો 14 વર્ષના છોકરાઓથી લઈ 14 વર્ષથી નીચે નહોતા એને જીવતા નહોતા રહેવા દીધા. 14 વર્ષના છોકરાથી લઈને 80 વર્ષના ભાભા સુધી આમ કાતરા હમા કરતા હતા. ભાભા દાઢીઓ ધોળ્યો કે હવે મારો મુરલીધર મહારાજ ઘડીક વાર બાવડામાં બળ આપી દે ને તો ઓલા સુબાના યવનોને કહી દે કે આયરની તરવાર કેવી હાલે. એટલા માટે ઉતરવું છે ભલા માણસ. ઓલા 2-3-5 હજારની સેના આ બાજુ 200-500 આયરું તૈયાર થયા ચાવડાસરના ટીંબામાં. ખાલી આ તો આ દુઆમાંથી મને યાદ આવ્યું એટલે પછી મારે ગીતો ગાવા છે. અને પડકાર થયા હામાં नाराय तकदीर, एली 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 पकड़ लो, सबको काट दो, फिर उसकी कन्याओं को उठा लाओ. એને ખબર નહોતી તો જોગમાયો બની કૈલાસમાં ફૂગી ગઈ છે. એને નહોતી ખબર. અને આયરોએ પડકાર કરીને કીધું, મહાદેવ હર કેતાની હારે જય જય મહેશ શંકર જટાલ કાંધાર જાલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજગેક મહાનટ અખિલ ઈશ. આયરો મીડા બોલવા રચના પ્રરોખ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દેવ પટ્ટ પારીજિત કામદેવ જય ગરાલ કંઠ વિપુકાન જોગ ભવ ભર્ગ ભીમ જય તખ્ત ભોગ લય સરગ સરિત જય ઉર્ધલિંગ. એ મહાદેવને યાદ કરી દ્વારકાવાળાને યાદ કરીને ઉતર્યા યુદ્ધના મેદાનમાં. આયરો મારે કેવું હોય કેમ ઉતર્યા તો ગાડા હુકળે હઠીલા જોત પહેરાડી ની સામે ગાજે ડાક ચડી દૂધવે પ્રકૃતિ ઘટા લીઠ ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉબાળે ભગોળ ભેડા લેડા પ્રતિ નાદ ઘોડા ઉબાળે. આહા ગાડા હુકળે હઠીલા જોત પહેરાડી ની સામે ગાજે ડાક ચડી દૂધવે પ્રકૃતિ ઘટા લીઠ ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉબાળે ભગોળ ભેડા લેડા પ્રતિ નાદ ઘોડા ઉબાળે ને ત્રીઠ મહી પાટી કુંભી જાડે હમરા હાથ મળે અસમાનના પપેરા ધૂંધળા યલા રાત રાત બીજ ખેડા પાટ ભરણે હરણી બેડા પાટ ભરણી નજા કે અતાક લેડ્યા હિતી બાત સુણી હોમ ચાળા બોમ લાગી હોમ ચાળા બોમ લાગી હોમ ચાળા બોમ લાગી. જય હો. આહા
નાથ આપણો બાપ હાસો છે, બધી મોહ માયા ખોટી છે, ખોટી છે, ખોટી છે. હાસો બાવા હાસો એક ઈશ્વરા કો નામ, હાસો બાવા હાસો એક ઈશ્વરા કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરે સબે કૂડો કૂડો હે જમી કો પીટ કૂડો ય હે કૂડો હે કોરમ અંત પવન જમાવ કૂડો ગીર ખાલી નાહી કૂડો એક હી કો માં. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. હમણાં દેવાજ બાપાની તિથિ ગઈ અને રામનવમી ગઈ, નવરાત્ર આપણે પૂરા કર્યા, એટલા માટે झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. भक्ते गणभूत भयंकर भूतलनाथ अटंकर दैनकते, भक्ते गणभूत भयंकर भूतलनाथ अटंकर दैनकते भण के तड़िया मारता जाय पंखर का जंगर बा कते डमरू शंकर 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 महादेव 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 शंकर के कैलाश सरे पर में हर मोत हरि पशुपालन प्रजागण नाथ करे. હવે હા મામા, આ ભમર, આ ગોજિયા, जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा, राम जी से कह देना जय सिया राम मेरा, राम जी से कह देना जय सिया राम. जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मैं तो राम संग जपता तेरा ये सदा नाम. आ मामा जय मोगल, जय मोगल, जय मोगल. જયરાજમાની સતત હાજરી હોય છે દરેક સમાજમાં અને આવડો તરવરિયો યુવાન એ મોટા મોટા કેમ્પ કરી અને ગરીબોને રોજગાર મળે, દરેક જ્ઞાતિ જાતિના
માણસો જુવાન હોય એને ભેળા કરી અને રોજગાર મળે, એ માયા મામાનું સંતાન છે ત્યારે એને એવા વિચારો આવે. જયરાજ મામાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી, આપણું ગૌરવ છે બાપ. હા, એટલા માટે ભાઈ આવી સંકટ પડે તાર વધારણ બેડો ના મારા ભામણ રિયા વધારણી નું તાતું તારણી વધારે મયા સુતારણી કવે જરા હિંગળા વિનાજ માતે હાજર હાજર ગાને તાળ તારી કા દરાડ કાળિકા ભવાની જપ હવે જી અંબિકા દેવી કથા જગરા રવે જી અંબિકા દેવી કથા જગરાઈ ગાને વાડા વાડી ગા સપુરી ડુંગરે ખડા વાળી માટરાળી તુજની માં ભૂતાળી મો માઈ ગાને ઉતાવાળી રાજબાઈ કરણી મે હારી ખબીજે છણી કાજે છરી દેવી આવડા દેવી આવડા આવાવાળા કસુલાળે તળિયાળે જાપને કોટળા બેતરા હોત કામળા બકાઈ ગાલી ચાવડ ગાવડ ગલ થોડી યાર તું ચહત વરણ બતારણી કર સેવકારી માર નગાવે સુરના ઉગે આવી એ તો રહે નામ નમાણ ધર્મ દેવી જમાણવાદા. किशन कन्हैया जागो जागो रे जागो जागो मेरे किशन कन्हैया जागो. इंद्रजिमी जंब पर वाड़व सुगंब पर रावण सुगंब पर रघुकुल राजहत पौनवारी बाह पर संबोरती नाह पर दुसहस्त्र बाह पर रामतीज राजहत दावा तुम दंड पर सीता मृग दंड पर भूषण वितुंड पर जैसे मृगराज तेज तम कंस पर कानजिमी कंस पर तुमनीस वंश पर शेर शिवराज है. घने लोक ना जान भूमि गया नाग सूर नरभान देवते गहलू तान सगाया घने लोक ना जान भूमि गया नाग सूर नरभान सुती को दूर जती को ज्ञान गुण मारा श्रमे भगवान गुण मारा श्रमे भगवान मारा श्रमे भगवान गुण मारा श्रमे भगवान. भगवान जमुना काठे रासुर में भगवान भगवान जमुना काठे. હા હા પણ મને ફરમાઈશ આવી બહુ સરસ દેવા થાપાની, એટલા માટે મારી રચનાની બે ત્રણ કડી કે દેવાજ બોદરના દેવાજ બોદરના. હું આ રચના જ્યારે જ્યારે ગાઉં ત્યારે માયા મામા તરત આહુડ આવી જાય નો, એટલી ગમે આ રચના. એ જી દેવાત બોદરના એ જી સાપને આવી એવી રાજપૂતાણી બેન ભાઈ તારાને ખરગની ગાદી અને મારા बर्बादी देवाज बोदरना ए जी सपने आवी राजपूतानी में तारा में खरगनी गादी मारा नी खाब बर्बादी. हो हायर हायर
બેઠા હલે સલે નહીં ખમા મારો બાપડિયો એટલે હલે સલે નહીં એટલે શાંતિથી બેઠા છે પડકારા આપે છે ઠેઠ સુધી બેઠા વારી જાવ મારો બાપ સરસ ઘણું થઈ ગયું પીલારુમાં એવા એવા આપણી આ ધરતી છે ત્યારે એક એવી કડી મને યાદ આવે છે કાયર દેવ રે મારા ભારતે કાયર દે મેઘ ધારી તરસુળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ગાડાના ધૂપ દીધા છે ગીતાના પાઠ દીધા છે ધીંગાણાના ધૂપ દીધા છે ગીતાજીના પાઠ દીધા
એક અઠવાડિયું રોકાવું પડે એમ છે, પણ બધાય મિત્રોને આપણે ત્રણેય અમે ભાઈઓ મોજ કરાવવા આવ્યા એટલે છેલ્લે મને જાહલની ચીઠી આવી એટલે એમાં મને નહીં રહેવાય. એક આયરની દીકરી, હા હા હા, અને અમારો ચારણ કવિ આંગણકો ગીગા બાપુ કુંચાલા ચારણ લખે, આયરની દીકરી બોલે અને ચારણ લખે. શું તાકાત હોય મામા, વેરાજ મામા. કે જાહલ સિદ્ધમાં થઈ જપા પણ જાહલ સિદ્ધમાં થઈ જપત નંદન ફરમાવ્યો રૂપ ફરમાન પણ આડા પેરાગું પિયા એવો તો તેગ જે ખુલી તુરકા તોય તરકાનું મું પર નજર તાકીન વચન કફુરા દેવ દે તરકાનું મું પર નજર તાકીન વચન એ કફુરા દે સુલમી ખામણીન બોલ જાગલ રાજ મું ધડકી રદે. બાપુ ફિલ્મ દેખાડે એમ કવિએ દેખાડ્યું. મારી માં હવદીભાઈ ભેડી એટલે કે હોનભાઈ જેદી મારા ભાઈની આંખું કચરવા ગઈ હતી ને તેદી ઓઢણું પડી ગયું હોય ને વાળ છૂટા થઈ ગયા હોય ને મોઢામાંથી લાળું પડી જાય ને મારા દીકરાને માર નાખો એમ નહોતી ગઈ હો. તો કેમ ગઈ હતી? ફિલ્મમાં જેમ દેખાડે એમ કવિતામાં ગીગા બાપુ કુંચાલા દેખાડે. જોજો તમે, શબ્દો ઉપર ધ્યાન દેજો એટલે ચિત્ર દેખાય. ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી તેથી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી. કામળીની ફેટ વાળી ગઈ ત્યાં રાણી. એટલું જ નહીં, તેથી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી. એ દુનિયાના માણસ જોવો તો ખરા બલિદાન. નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. હવે ઓળખાણ આપે. શું ઓળખાણ આપે? કે મેરું તડો વડ બાપ મારો જેનું પેટ શાયર ને પને જગ બીચ કર્યો વંશ જાતો તખત બેહાર્યો તને. ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતિ તો નરપતિ સોરઠ તણા નવગણ મારી બેન કરજે ભૂપતિ. અને દિન એક તું મમતા તારે મને બેન કહીને બોલાવતો. દિન એક તું મારા બાપ તારે મને બેન કહી બોલાવતો. મારા લગન ને દિન માંડવે
દેવતી સોરઠ તણા નવગણ આ આપણી કવિતા ના આપણી અસ્મિતા તમારા જેવો ડાયરો જ્યારે સાંભળવા વાળો હોય ત્યારે પણ છેલ્લે ઓખાની ધરતીમાં આવ્યા હોય અને ઓખાને યાદ ન કરી તો મજા ન આવે એટલે આવે મારો બાપ દ્વારકા વાળો ગઈકાલે જગદીશભાઈ એમ કહે છે અમારો બહુ સરસ ઝીણું ઝીણું બોલી શાયરી ભેળી લીએ દુહો લીએ સાહિત્ય લીએ અને એવું મીઠડું સંચાલન કરે છે જગદીશભાઈ ખડિયાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. જગદીશભાઈ એમ કહે છે ગઈકાલે 15,000 માણસ હતો, આજે 25,000 માણસ છે. હા હા હા, હજી લાખો થવાના છે. હા એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવરીનો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવરીનો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો 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 બાપો.
તમે જુઓ કૃષ્ણ જેને પ્રેમ કરે ને ઈ રાધા માં તરીકે દુનિયામાં પૂંજાઈ જાય. કૃષ્ણ જેને મિત્રતા કરે એને હોનાની હવેલીઓ બનાવી દે સુદામાને. કૃષ્ણના જેનો રથ હાકે એ અર્જુન યુદ્ધના મેદાનમાં એને કોઈ જીતી ન શકે. કૃષ્ણ તો કૃષ્ણ છે. તમે જો કૃષ્ણ છે ને એવા દેવ છે. તમે જો રાજા હોય ને રાજા એ કોઈ દી વેપારી નો હોય. વેપારી હેઠ હોય, રાજા થોડો હેઠ હોય. હેઠ હોય એ રાજા નો હોય. રાજા હોય કોઈ દી ગોવાળ નો હોય. ગોવાળ હોય કોઈ દી રાજા નો હોય. આ તો ગોકુળનો ગોવાળિયો ખરો, સોનાની દ્વારકાનો રાજા ખરો, અને નરસિંહ મહેતા ઊંડી લખે તો સાંભળ્યો શેઠે ખરો. આ આપણો દ્વારકા વાળો છે, એની કેવી રીતે વાત થઈ શકે? એટલે પણ છેલ્લે બે કડી મને ફરમાઈશ મામાની આવી, એટલે મારું જ લખેલું મામા ડાયરા માટે ગીત. હા, અને પહેલી વાર બોલ્યો ત્યારે અહીંયા બહુ લગભગ લાંબા કે કથામાં અને બહુ આવેલું હતું મીડિયામાં, બધે બહુ રૂપિયા ઉડ્યા હતા ઘણા વર્ષો પહેલા. મેં પેલું લગભગ ત્યાં અડીખમ કોળ આયર ગાયું હતું. એટલે અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાં જવાર જાયર જાયા અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાં જવાર જાયર જાયા. કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે, અરે જીવ જાવે ને મારો કાલી આવે, જીવ જાવે ને મારો કાલી આવે. કાનુડા કાનુડા કાંકરીની માર મારો જીવ જાવે. હળવે હળવે આવો માડી ધીમે ધીમે આવો, હળવે હળવે આવો માડી ધીમે આવો. એવી જોગીડા નીચમાં તું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન આદે આદે. પણ હવે પડી જજો. જૂને દેવાજ જાડો ખડકે પડત ખાડો ઉગાને દઈને આડો હોતા પોતાના હાડો. અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાં યુવા જાયર. ડાંગર આવ્યો તું આગળ પ્રેમ ગાય માનો પાગલ ઈ વાત છે ઉજાગર. ડાંગર પણ કોઈ ખૂણો બાકી નો હોય, બધે હોય. ખમા ખમા. અને
હડમકવાનો મોજો બીજાનો લઈ લે બોજો મરવું છે તો ઈ મોજો થઈ દઈશ રામ જોજો આયર છે પેટ જેના હાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત કાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત કાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા પાક તોડી ચામડામાં દિયા હાથ ભાગ નાને છૂટા કે જાબુ જાળા પછૂટા બે નાક જાણે છૂટા નાચ માન કેના પોતા જમી જાગ જાળા વાળા મેઘ વાળા ભલે કાળા ફેર જાય પાડ વાળા ભેગા કાળા રગ તાળા પૂર મોજાળા બુટેળા વાહે વાદળારા નોર ફાડ ફાડ તાળી બંદુ કાળી ભાગા રણ દૂર ગને કેકાણા ધણકી ઘડી ધણકી પાખરા ગાડી ધણકી જરદા કાપ ઉઠિયા દુકાર ધણકી સીધવા રાગ ધણકી બુઠિયા રોગા ધણકી મામલ હુરા કરે માર માર ગને હન મત ધોમ બન ઢંગા ઢળા દેમાં હાલા ફેરી હંદા વાળા ગાળા તોડી આવી જાય ધોળે દીએ ગામડામાં બુટુ બાને પડે દાડા મારી ધમ રોડી વાળા કર્યા એક મેઘ ત્રડિકા પાતાળા જેજ ત્રડિકા લાગીયા ધકા ત્રડિકા કોરંબા પીઠ પુથડીકા મેર ત્રડિકા ચટાણા જેડા દિગપાળા થિયા વાળા ચડી ચાકડાળે ડાળે બેદરની ચકોર ગન ધંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ દાયા પૌરવ પાંડવા દૂધ મચાયા કૃતાણ પ્રતિ રાજ્ય બળી ભોગ જીતા કેવા પેર પાસે ઘર ભરે વાળા ભૂખા થકા એકલી તાણ ગને લાંગણી ગણાતી હતી જાગી ખાક પ્રગ લેવા કુવારી કુતારી પરિવાર વાળી હનુમત ધમવાને લંકા ઢાળ જેમાં હાલ્યા વેરી હંડા વાળા ગાળા તોડી આવી છે અને તોળે દીએ ગામડામાં મુખ પાને પાડે ધાડા મારી ખમરોળી વાળા કે હવે જે કડી બોલું મહાદેવના સાનિધ્યમાં એમાં હર હર આવે ત્યારે ફરીથી જેટલા બેઠા એ બે હાથ ઊંચા કરીને હર હર કરજો હર હર આવે ત્યારે ન્યા હું પૂરું કરીશ का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 द्वारकाधीश दुर्वासा मुनि महाराज की सर्वे संतान की शक्ति मातनी नमो पार्वती पति हर हर महादेव के हे प्रेम निवातों हे तो आवा कोक प्रेमियों जाने अपवा प्रेम नी वातों अरे प्रेम नी वातों ही तो कोक प्रेमियों जाने अने जाने प्रेमी लाई जीव हैडाना प्रेम हठीला ही तो हाड हम फावे रे
હા, અને જય હો બાપો બાપો. અને છેલ્લે એક જાહેરાત કરતો જાઉં. જયરાજમાં અહીં બેઠા છે ને બધા લાઈવ જોવે ને અહીંયા જેટલા જોવે છે બધાને ભગવતી ભગુડા વાળી જાગતી જોઈ જગદંબાનો 30મો પાટોત્સવ 28/4/2026 આ બધાને ભગુડા ધામ વતી આમંત્રણ છે. એટલે આપણે પાછું ભગુડા ધામે મળવાનું છે 28/4 એટલે કે હે દ્વારિકા વાળો અને ઈ તો દિલનો રાજા અને આપણો હવનો યાર માયાળો એ મોગલ અમને પ્રાણથી પ્યારી અને નેજાલી વાત નિરાળી. ભગુડા માટે ઢોલ નગારાને એ નોબતું વાગે અને ધૂપની સુગંધ સુવા જગદંબા તારા આંગણે આજે અરે ભગુડા વાળી ના આંગણે 28/4 પ્રસંગ રૂડો પ્રખ્યાત મોગલ યમને પ્રાણથી પ્યારી અને નેજાલીની વાત નિરાળી નેજાલીની વાત. કૃષ્ણ કોણ છે? એકવાર કૃષ્ણ જેટલું છોડી જુઓ તો ખબર પડે સાહેબ. જન્મા ભેગા મા બાપ ને છોડી દે. આ આપણો ભગવાન કૃષ્ણ છે. અને પછી ગોકુળમાં આવે, ગાયુંને પ્રેમ કરે, ગોપીઓને, રાધાને, નંદરાજાને, બાપને પ્રેમ કરે, માં જશોદાને પ્રેમ કરે. અને થોડોક મોટો થાય તો એને બધાને છોડી દે. છોડવું કોઈ એમ કહેવાય ઈ હીખો તો ખબર પડે. દ્વારકા વાળો શું છોડીએ? છોડી દીધું બધું છોડીને મથુરા આવે, મામાને મારે. 32 વર્ષના થાય ત્યાં સુધી રાજ કરે. અને એવી દોમદોમ સાહેબી મૂકી ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ રહ્યા. એ બધું છોડીને દ્વારકામાં આવે. અને છેલ્લે દ્વારકામાં આખું મહાભારત થાય આપ જાણો છો. અને છેલ્લે યાદવા સ્થળી બધું જોઈને છેલ્લે હોનાની દ્વારકાને છોડીને પ્રાસીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે ભાલકા તીર્થમાં ભાલકામાં જઈ અને આને છોડ્યું કહેવાય. હવે એની હારે કૃષ્ણ ગમે એ વાતમાં લઈ લેવા. કૃષ્ણને સમજી ન હગાય. અને રણછોડ તો આપણે કહીએ છીએ ખાલી. અને એવો ભગવાન કે ગમે એ કયો તો પ્રેમ કરે છે. આપણે પ્રેમીઓ ભક્તો તરીકે હો, બાકી ભૂકા કાઢ નાખે. હા, બાકી રણછોડ હોય 11 વર્ષની ઉંમરમાં જેને હાથીના દાંતને કાઢી મૂળમાંથી અને મામા કંસ ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. એક કોળિયામાં એક બ્રહ્માંડને ખાઈ જાય એવો રાક્ષસ હોય એવી સત્તાવાળો કંસ એની છાતી માથે પછાડીને છાતી માથે બેહી હાથીના દાંતને ખેંચી અને છાતી માથે ધરબી દી 11 વર્ષની ઉંમર. આને તમે કાયર ને રણછોડ કેવી રીતે કહી શકો? ભલા માણસ, આ છે દ્વારકા વાળો. કાયર નથી. આપણે પ્રેમથી રણછોડ કે ઈ બરોબર છે. માખણ ચોરે કે ઈ તો આપણે પ્રેમ છે, એ વસ્તુ જુદી છે. પણ એને સમજી ન શકાય. પણ આવા ઉત્સવો કરી ત્યારે બહુ રાજી થતો હોય છે. એની ધજા છે ને વેતે ઊંચી થઈ જાય કે મારો બાપલિયો તમે હજી ધર્મને જીવતો રાખ્યો છે. જેના માટે મેં અવતાર લીધો છે, ગાવડીઓ માટે, ધર્મ માટે. આ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે જેમ આખી શરૂઆત કરી ગીતાની, એના માટે આ એટલે શિવ કથા છે. અહીંયા બધું આવી ગયું છે. અહીંયા આવી એટલે પાવન થઈ ગયા. તમે તીર્થ ઊભું કરી દીધું છે. અહીંયા તીર્થ તો હતું જ, પણ દુનિયાની નજરે ઊભું કર્યું પાછી દુનિયાને ખબર પડી. એટલે બધા જ આખા આહિર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવી રીતે ભેળા થાઓ એટલે બહુ રાજી થાય. મહાદેવ ભોળિયો રાજી થાય, માં શક્તિ રાજી થાય, અને દ્વારકા વાળો રાજી થાય કે હવે મારે ચિંતા કરવા જેવું નથી. મારા ભક્તો છે એ બરોબર ભેળા થાય છે. બધી રીતે હું તો યુવા ધનને કહું છું, હમણાં ગામડા સુધી અમુક વસ્તુ ભૂગી ગઈ છે. હું આથી ચારણ તરીકે આવ્યો એટલે કહીશ થોડું. ઈંડાની રેકડીઓ આવી ગઈ છે. ગામનું કોઈ પુલ હોય ને નીચે જુઓ તો હિંહલા કાસના પીડ્યા હોય ખાલી. એટલે એ બધું ન થાય. અઠવાડિયે ભેળા થઈને તમે ગીતાના પાઠ કરો, જુવાનડાઓ ફરી થાવ ને જે તમારું ગામડું હોય ગામને સોરે હનુમાન ચાલીસા બોલો, કૃષ્ણના ધૂનું બોલો. એ હાથથી તમે શરૂઆત કરજો. હાથથી 70 ને 70 માંથી 700 થાય તમારા સંગઠન મિત્રો, જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય, બધાય ભેળા થાવ. એમાંથી તમને બિઝનેસ કરવાનું મળશે, એમાંથી તમને બીજું ત્રીજું તમે એક થાઓ અને તમે આગળ વધશો. દુનિયા અટાણે હરણફાળ ભરી રહી છે.
હા, તમે જો ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં નવું સોફ્ટવેર તૈયાર કરે છે. આપણે અહીંયા અમુક કલાકોમાં યુવાનો એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે અને પછી આપણે એમ કહીએ ભારત બધાને ભૂકા કાઢી નાખે. એમ નો નીકળે. સંઘર્ષ કોને કહેવાય? સંઘર્ષ કર્યો છે આપણા શાસ્ત્રો વાંચી, આપણા ઇતિહાસ વાંચી તો ખબર પડે સંઘર્ષ કોને કહેવાય. સતત જાગ્રત રહેવું, આપતું રહેવું. હું ગઈકાલે મેં કીધું તું ને આજે કહી દઉં, જયારે યુદ્ધો આવતા હતા ને, મોટી મોટી સેનાઓ આવતી હતી ને માથે બાદશાહોની, તેથી 18 વર્ણ એક થઈને જોડાઈ જતું હતું. ખેડૂતો એના ખેતર હળગાવી દેતા. બાપુ, ખેતર હળગાવી દે ખેડૂત. ડુંગરોમાં વયા જાવ એટલે દુશ્મનોને દીકરાઓને એક કણ ન મળે. ખાય હું કુવા પૂરી દે, પાછા ગાળી દે. હું માલધારી હોય તો પશુપાલન લઈને ડુંગરમાં વયા જાય. જોઈએ એટલું દૂધ આપશું, માખણ ઘી કરવું નથી, તમને ખવડાવવું છે. દરજી છે અમે કપડા પૂરા પાડીશું. ઉતાર કે રથ બીજું ત્રીજું અમે બનાવીશું. લુહાર કે અમે તરવારો બનાવશું. વણકર હોય તો અમે કે વેજા વણીશું, અમે ઈ કરશું. વાણંદ હોય એને એનું કામ સંભાળી લીધું. ભીલો કે કોળી ભીલ બીજા ઠાકોર જે કાંઈ હોય, સેનામાં બધાય જ્ઞાતિ જોડાઈ જતા હતા, એક થઈ જતા હતા. શું કામ? યુદ્ધ આવ્યું છે. હવે પાછું વેપારીઓ એમ કહે છે કે અમે અમારા વેપાર બધા છોડીને તમારી હારે તમારા વેપારમાં કાંઈ નથી જોતું. ત્યારે 5,000 વર્ષ પછી મંડપ બાંધી હગી છે, ગીતા ભાગવત ને શિવ કથા કરી હગી. નકરે નકરી રામને ધન લાગી દીએ કોક ઉભા મોરની એમ ન થાય. કાંઈ બહુ મોટી વાત છે. કહેવાનો અર્થ મારો એટલો છે કે આવી રીતે આપણે એક થતા રહીશું. ધર્મ અંદર જગાડવો જોઈએ. હવે ધર્મને જીવનમાં હવે ઉતારવો જોઈએ. સાંજ પડી આપણે પેલા આપણા બાપ દાદા ઠાકર આરતીએ જાતા ને બધું કરતા. હવે આપણી કારણ કે એટલો વખત નો હોય બિઝનેસ ફલાણું ધંધા, પણ ગાડીમાં દી આચમે ને એટલે ઘડી ખાલી ગાડીમાં બેઠા બેઠા પગરખા કાઢી અને એકાદી માળા ને એકાદી સ્તુતિ કે જે માનતા હોય દ્વારકા વાળાની, મહાદેવને, માતાજીને કે હે મારા બાપ 21મી સદીમાં આવા હાવ ટેસડા સુખના ખટારા ઠેલવા છે, એમાં તે અવતાર આપીને અમે મોજ આપી છે. દ્વારકા વાળા તને વંદન કરું છું, એથી વધારે બીજું શું જોઈ? આટલું કહેશો ને જિંદગીમાં કોઈ દી તમને તકલીફ પડવા દે તો એ દ્વારકા વાળો ન કહેવાય, ભલા માણસ આપણો બાપ ન કહેવાય. એટલે મારે અહીંયાથી ગીતો વાતો કેવી છે, પણ મને મારી જે કડી યાદ આવે છે. તમે આટલા ભેળા થયા એટલે પેલા એ ગાય પછી દુઆસનથી શરૂઆત કરો કે પાર કાંગાડા એ જી પાર કાંગાડા મામા એ જી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ એ જી પાર કાંગાડા પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ. અમને ચારણ તરીકે પૂછે કે આયરની ઓળખાણ તો દિયો તરાક, એટલે કહું છું આ અને રાને આપે લઈને રાજ. દરિયાના કાંઠે જાજો તમે, પાણી દોડી દોડીને આવે. વીળ આવે ને દ્વારકા જાવ તો આવે. ઈ શું કામ દોડી દોડીને કાંઠે આવે છે? ગોથા મારવા નહીં, મોઢે ફીણા વાળવા નહીં. હો, આ મારી કડી છે, સાંભળજો. એ જી પાર કાંગાડા એ જી પ્રાણ આપે ને રાને આપે લઈને રાજ. આહા, એવા જોવા કુળ આયરના અને કાંઠે આવે નીર હાયરના. ઈ કુળને જો આવે છે, ગજી છે ને નથી વાંધો. પગ એકી બેકી રમતા હોય ગામના પાદરમાં, એવા કઈક નથી ને થઈ ગયા. બાપુ જોવા આવે છે. જવાબદારી મોટી છે તમારી. આખી બસ સુઈ જાય તો વાંધો ન આવે, ડ્રાઈવર ને ન હોવાય. એમને નથી ભેળા કર્યા, એટલે બહુ મોટી જવાબદારી છે. તમે આપવા વાળા છો. આયરનો આશરો એટલે કીધું ધન ખૂબ કમાવો, તમારી તાકાત હોય એટલું કમાજો. એ સબ માયા હે ઈચકા ક્યાં કરે એમ ન હાલે. કાલે આ બધા બિલ ભરવા પડે છે પાછા. હા, ઈ તો છે જ ને, એમ નહીં. પણ કમાણા પછી આયરનો દીકરો ધર્મનું રાષ્ટ્રનું કામ આવે અને એનામાં સંકોચાય હોય તો દ્વારકા વાળો એનો ઈષ્ટદેવ લાજે, ભલા માણસ. એવું કોઈ દી બને જ નહીં. કોઈ જ્ઞાતિ માથા દેવામાં પાછા ન પડે. રૂપિયા શું ચીજ છે? હવે આજે કેવું સારું છે મામા, રૂપિયા જ દેવા પડે. આપણે જો ક્યાંય તરવાર લઈને જવું પડે એમ છે નહીં. આપણી પોલીસ છે, આપણી સેના છે, બરોબર. આપણે માત્ર ને માત્ર એક થવું, જ્ઞાતિવાદ જાતિવાદ મૂકીને બધા એક થઈ અને રાષ્ટ્ર માટે કરવા માંડી રહે. એટલે દ્વારકા વાળાની અને ઘણું બધું થયું છે. આપણે કેવું સુખ આપ્યું છે. ઓલા પાકિસ્તાન વાળા કાશ્મીર માંગતા હતા, બિચારા લોટ માંગતા થઈ ગયા. અટાણે થોડા ઘઉં આપો, એ કે કાશ્મીર નથી જોતું. ટમેટા આપો, દૂધ આપો. ચારે બાજુ ઘેરાણા છે. હા, અહીંયા બોમ્બ નાખવા આવ્યા વર્ષો પહેલા. મેં ક્યાંક પ્રોગ્રામમાં કીધું હતું. મીટર માપીને નાખ્યા હતા બોમ્બ, ત્યાંથી ઓલી બાજુથી.
કે આ તિથિએ આ રીતે આટલું પાણી ને આટલો દરિયો ઊંચો છે એટલે આવી રીતે નાખી સીધો મંદિર ઉપર જાય. એક રાતમાં દ્વારકા વાળાએ દરિયાના પાણીને ઊંચું લઈ લીધું, ન્યા પડી ગયો બોમ્બ. ભલા માણસ નિશાન ફેરવી નાખે, એ અમારો દ્વારકાધીશ છે, એ અમારો દ્વારકા વાળો છે. હા હા, એટલે પારકા આડા પ્રાણ આપે, રાને આપે લઈને રાજ. એવા જોવા કુળ આયરના કાંઠે આવે નીર હાયરના. પાણી એટલે દોડી દોડીને આવે છે. એટલે આજ હું ગાંડી ગરીના મોરલાને કહું, બરડાના મોરલાને કહું કે મોરલા તારો. હા, એવી રીતે મામા ડાયરો છે, આમ કહું તૂટે છે પણ એવી રીતે ખખડતા રહ્યો ને એટલે અમને થોડોક વાંધો ન આવે. હા, કારણ કે એ અનુમોદના છે. આમ પોરહના પલા છૂટી જાય, કહ તૂટે કડિયા તણીના અંગની ઉનડિયા, પછી હમીવી હામે ના મોજ તાહળી મોડિયા. આની આ ખુમારી કાયમ જાળવી રાખજો. અમે કાયમ ઇતિહાસ કહીએ છીએ અને કોઈ ટકોર ન કરી જાય. તમારી જવાબદારી તમારી હશે સાચવવાની. એટલે મોરલા તારો એ જી થોડી ઘડી મને તેની હસાડી લોકંઠ મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. એ મોરલા, ઘડીક વાર મને તારો કંઠ દઈ દેતા. આજ મારે મામા ડાયરા સામે ગળકું છો. અને હવે સાંભળજો, ઇન્દ્રધનુ તારા ઓલા હાથ રંગોનું મારે નથી કાંઈ કામ, પણ મારા દ્વારકાધીશ નું ચિત્ર દોરવા કાજે મને એક પીછું એમાં બોલવા દેજે. જ્યારે દ્વારકાધીશ નું ચિત્ર દોરું ત્યારે એમાં મને પીછું બોલવા દેજે. એટલે મને એક કડી કઈ એક ગીત રીન પછી દુઆસનથી શરૂઆત કરું. એટલે મારી જ લખેલી કવિતા તમે બધાએ બહુ સાંભળી છે, એટલે હું ટેજ ઉપરથી કદાચ પહેલી વાર બોલું છું કે હીર આહીર કેરું, હીર આહીર કેરું હુનર હજાર જણે, એ હીર આહીર કેરું હુનર હજાર જણે, દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પૂર્વજને પોરાવ્યા, આ હીરો તમે પૂર્વજને પોરાવ્યા. હજાર જણે દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરાવ્યા. તમારી બેટીઓની બેટીઓ આજે પોરાવી છે. ખમા મારા બાળકોને આ હીરોને આજ ઉદળા કરી બતાવ્યા. એવો ઉત્સવ ઉજવો છે આજ પિંડારુમાં. એટલે આહા જય હો હા મામા. વટવચન ને વડાવે વારું જેણે વખતે માથડા વાવ્યા, આ હીરો તમે વખતે માથડા વાવ્યા. બાપુ, કોક જુવાર વાવે, કોક બાજરો વાવે, કોક ઘઉં વાવે, કોક બકાલા શાકભાજી વાવે, મારા દેશના આ હીરો એ માથા વાવ્યા છે. એટલે આજ સુધી આ હીરો નો આશરો એમ બોલાય છે. વટવચન ને વડાવે વારું જેણે વખતે માથડા વાવ્યા, આ હીરો તમે વખતે માથડા વાવ્યા. તાજ હિમાલય ને તનમાં લાગી
પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરવાયા હીરા હીર કેરું હુનર હજાર જણે દાનના દરિયા રે લાવ્યા રે હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરવાયા જય હો આહા બાપો બાપો હીરો ઉજળો ઉજળા તન મન ઉજળા આંગણા ઓપાયા આ હીરો તમે ઉજળા આંગણા ઓપાયા આ હીરો ઉજળો ને ઉજળા તન મન ઉજળા આંગણા ઓપાયા કિનારે કંઈક ને ઉગાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે આ ગીત મેં લખ્યું હતું સુરતમાં જ્યારે લગ્નોત્સવ હતો ત્યારે મને માયા મામાએ અને કીર્તિદાન ભાઈએ કીધું કે આવું ગીત લખવાનું છે હું પહેલી વાર બોલ્યો આજ મને ખબર નહીં ક્યાંકથી ગોતીને મેં કીધું મેં જ લખ્યું છે તમારા સુધી આવ્યું છે મામા તમારા સુધી આવ્યું બધા સાંભળ્યું છે પણ ઘણાને એ નહીં ખબર હોય કે આ મારું લખેલું છે કદાચ અમુકને તો છે અને પણ આજ મેં કીધું મારે જ ગાવું છે મેં લખ્યું છે એટલા માટે મજા આવી ગંગાના જેવા ધવળા કુળ જેના કિનારે કંઈક ને ઉગાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરહાવ્યા આ હીરો અને એવો અડીખમ આહીર મારો મીઠડો મામો અને આપણું ગૌરવ ગુજરાતનું એવા માયા મામા અને માયા મામાના દીકરા મારો મામો મીઠડો મામો એટલે જયરાજ મામા આવ્યા છે જોરદાર તાળીઓથી એકવાર મામાને આપણે વધાવી પધારો મારો બાપલિયો મારો હાવાજ વારી જાવ મારો બાપ પધારો મારો બાપ પધારો મારો હાવાજ આવશે આવશે ધીરે ધીરે આવશે હીર આ હીર કેરું હુનર હજાર જણે હીર આ હીર કેરું હુનર હજાર જણે દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરવાયા જય હો આવો મામા આવો ખમા ખમા પધારો મારો અવાજ જયરાજ મામા સાથે પધારેલા બધા જ મિત્રોનું સ્વાગત કરું આહા આ પાંચો મામો આવશે પછી લઈને હવે સાંભળજો હૈડે દાનના એવા પડેલ જેણે ખજાના ખંતથી લૂંટાવ્યા આયર દાન આપે કોઈ એમ કે ફલાણા જગ્યાએ આ ફલાણા આયર આટલા આપ્યા ઈ કે ઈ આપે છે કે આપતા નથી ખાલી અને હેવા પડી ગયા છે ઈ આપે એટલે તૈયારી કરીને આપો એમ નહીં હેવા પડ્યા છે જેના કુળના એટલે આ કડીમાં મેં લખ્યું છે હા હૈડે દાનના હેવા પડેલ જેણે ખજાના ખંતથી લૂંટાયા આ હીરો તમે ખજાના ખંતથી લૂંટાયા દ્વારિકા વાળો એને દ્વારિકા વાળો એને નિમને કાયમી નિભાવ્યા ને આ હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરવાયા જય હો
નિમને કાયમી નિભાવ્યા. પાછો દ્વારકા વાળો તમે હાચા રહ્યો એટલે નિમને કાયમના માટે નિભાવે. અને એકાદ કડી વચ્ચે રહી જાય છે, પણ છેલ્લી કડી હરખે નાચ બધી ઉકળી ઉઠી રાજ, આ હીરો સૌ કોઈ આવ્યા. આજે જુઓ આ હીરો સૌ કોઈ આવ્યા. હરખે નાચ બધી ઉકળી ઉઠી રાજ, આ હીરો સૌ કોઈ જુઓ ને ગાજે, આ હીરો સૌ કોઈ આવ્યા. વિતને મેઘ વાવ્યા તમે પરિયાને પોર આવ્યા. આ હીરો તમે વિતના મેઘ વરસાવ્યા. મુરલીધરે તમને મોકો આપ્યો ને પછી તમે વિતના મેહુલિયાને વરસાવ્યા છે. એટલે આજનો આનંદ કેવો છે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય તો નાટ લાવે. રથ પથ રથ પૂથલે પથ પથ પ્રિય સત પ્રભે રથ ગત ગત શેષ દીન દૂત નવીન જાતે જાતે. એ હર 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 હર. આમ તો મહાદેવ ભોળિયાનાથના શિવપુરાણ નું જ્યાં ગાન થતું હોય, જેમ કીધું એમ આવી પવિત્ર ધરામાં આવડો રૂડો અવસર એટલે મને એમ થાય અહીં તો શિવના ગુણગાન ગવાય જ છે. પણ હું એમ મને લાગે કાયમ બોલું છું તો આજે 2 મિનિટની 1.5 મિનિટની પણ 1 મિનિટની પણ 30-40 સેકન્ડ માટે શિવ તાંડવ ગાઉં અને એક પણ હાથ નીચે નો રહીએ. હમણાં વાગે ત્યારે આવી રીતે તાલ આપો એટલે એક ભક્તિનો આવડો મોટો માહોલ ઊભો થાય. દુર્વાસા મુનિને એમ થાય ખમા ખમા તમને દ્વારકા વાળાને થાય, મહાદેવ રાજી થાય. શિવ તાંડવમાં 2 હાથ ઊંચા કરીને મને તાલ આપો. કેવી રીતે?